જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે મંગળવાર અને બપોરના જમવાનામાં હું બનાવીશ બાજરાનો રોટલો અને અડદની દાળ. તો ચાલો પહેલાં આપણે આ જે અડદની દાળ છે એ મેં 2 વાટકી લીધી છે અને એને 4 થી 5 કલાક સુધી મેં પલાળી રાખી હતી. તો જો પલળી ગઈ છે. ને આ 4 થી 5 કળી લસણની છે, એને ખાયણીમાં ખાંડી નાખવાની. હવે આપણે કૂકર મૂકી એમાં થોડુંક જ તેલ નાખવાનું, બહુ ઝાઝું નહીં. આપણે લસણની કળી સંતળાય એમાં એટલું જ નાખવાનું. તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જે લસણ ખાંડ્યું હતું એ એમાં નાખવાનું. આમાં રાઈ કે જીરું કે એ કાંઈ નથી નાખવાના. તો આ ખાંડેલું લસણ અધકચરું ખાંડવાનું. તો તેલ થઈ ગયું છે. તો હવે એમાં હું લસણ નાખી દઈશ, અધકચરેલું. લસણ બરાબર મતલબ બ્રાઉન જેવું થાય, બહુ બળી ન જાય, ધ્યાન રાખવાનું. થોડુંક બદામી જેવું ને થોડુંક બ્રાઉન જેવું, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાનું એમાં. બીજું કંઈ મેં ખડા મસાલા એવું કંઈ નાખ્યું નથી એમાં. ખાલી સિમ્પલ એક લસણ, એ બરાબર સંતળાઈ જાય. પછી તેમાં 1 ચમચી હિંગ, અડધી ચમચી હિંગ નાખવાની. એમાં સમારેલા ટમેટાં, એટલે આપણે લસણ નાખ્યું હતું એમાં અધકચરેલું સેજ, એટલે પછી મેં લસણવાળી ચટણી નથી નાખી. હવે તેમાં પાણી નાખવાનું, વઘાર કરવાનો પાણીનો. તો મેં એમાં 2 વાટકી અડદની દાળ હતી એટલે 2 ગ્લાસ પાણી નાખવાનું. કેમ કે ઝાઝું પાણી નાખીએ તો પછી ઉભરાવાની બીક રહે, અને મારે પણ સહેજ ઉભરાઈ ગયું હતું કેમ કે મારું કૂકર પણ મેં નાનું મૂક્યું હતું એટલા માટે. હવે એમાં ચટણી, હળદર, અને ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક. હવે આપણે આ બધા જે મસાલા નાખ્યા છે તો હવે એને પાણીને ઉકળવા દેવાનું.
તો પાણી ઉકળી ગયું છે. હવે એમાં જે આ પલાળેલી અડદની દાળ હતી એમાં નાખી દેવાની ઉકળતા પાણીમાં. ઘણાએ આને બાફીને પણ કરે છે, બાફીને પણ આ દાળ કરી શકાય, પણ મને આ રીતે જ ભાવે, કેમ કે આમાં બધાય મસાલા સરખાથી ચડી જાય અને ઓલું બાફીને કરીએ એ બફલા જેવું થાય, મતલબ કે એમાં મસાલા સરખા ચડે નહીં, એમ થાય કે આપણે બાફેલું બાફેલું ખાઈએ છીએ એ રીતનું લાગે. મને તો પહેલાં અડદની દાળ ભાવતી જ નહીં, હવે જે દિવસની મેં આ રીતે ટ્રાય કરી ને તો હવે મને પણ ભાવે છે અડદની દાળ. એટલે આ રીતે સરસ થાય. તમે પણ ટ્રાય કરીને કહેજો મને, અને મારો વિડીયો પણ જોઈને કહેજો કે કઈ રીતથી થઈ, કેવી થઈ. તો હવે આપણે કુકર ઢાંકી અને એને 4-5 સીટી થવા દઈશું, અને ધીમી આંચ ઉપર, ફૂલ નહીં, ફૂલ ગેસ નહીં રાખવાનો. ત્યાં સુધીમાં આપણે હવે રોટલા ઘડી લઈએ. તો બાજરાના લોટના રોટલા ઘણાય હાથેથી ઘડે ને ઘણાય થાબડીને કરે, તો મને થાબડેલા તો લગભગ ઓછા ફાવે, પણ મને હાથેથી જ આવી રીતે ઘડીને જ ફાવે, તો હું ઘડીને કરું છું. ઘણી બહેનોને ના ફાવતા હોય. મને પણ પહેલાં રોટલો નહોતો આવડતો કરતા, પણ મારા મમ્મીને મારા હાથનો જ રોટલો ખાવો હતો, કે ના તું ઘડ ને હું ખાઉં. અને અહીંયા સાસરે આવીને પછી સાસુમાએ થોડું ઘણું સપોર્ટ કર્યું, એટલે મસ્ત રોટલા મને ફાવી ગયા હાથેથી. તો આ રીતે પાણી લગાવી ને હાથેથી રોટલા ઘડી, મસ્ત અડદની દાળ ને રોટલા, કાઠિયાવાડી દેશી. તો રોટલો તૈયાર છે આપણો. હવે એને તાવડીમાં નાખી બળી ન જાય એ ધ્યાન રાખવાનું. તો રોટલો પણ તૈયાર છે. અને આપણી દાળ પણ જોઉં અડદની અસલ ઘાટી તૈયાર છે. અને આ રોટલા, તો તમને લોકોને કેવું લાગ્યું અમારું આજનું જમવાનું, તો એ કમેન્ટમાં કહેજો. તો આ થાળી તૈયાર છે, છાશ સાથે ઠંડી, ડુંગળી, અથાણું,
ને અડદની દાળ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.